સુરતમાં પહેલીવાર નકલી પનીર બનાવનારા ડેરી માલિક સામે ગુનો દાખલ થયો છે। સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા એસઓજીની કાર્યવાહી બાદ ખટોદરા પોલીસે ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। પોલીસે 754 કિલોથી વધુ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું, જે હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચવામાં આવતું હતું। 11 નવેમ્બરે પડદા પાછળ ચાલતા ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો હતો, જેમાં 2 યુનિટમાંથી કુલ 955 કિલોગ્રામ નકલી પનીર મળી આવ્યું હતું। પ્રાથમિક પૂછપરછમાં સંચાલકે પનીર નકલી હોવાનું સ્વીકાર લીધું હતું અને રોજે રોજ 200 કિલો નકલી પનીર 250 અને 270 રૂપિયાના ભાવથી બજારમાં વેચતો હતો। આ પનીર બનાવવા માટે ગ્લેશિયર એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, જે સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક ગણવામાં આવે છે। અને હવે જે પનીર ફેક્ટરીનો જે માલિક હતો તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આખરે હવે રહીને આજે આરોગ્ય વિભાગ હોય તે જાગ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે। 2 યુનિટોમાંથી કુલ 955 કિલોનો આ નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। મુખ્ય યુનિટમાંથી બટર, દૂધ સહિત ₹3 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ પનીર કૌભાંડ 11 નવેમ્બરના રોજ સામે આવ્યું હતું। તે બાદ હવે આજે 25 નવેમ્બરના રોજ ફરિયાદ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતમાં નકલી પનીર કાંડમાં ડેરી માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજીની કાર્યવાહી પૂર્ણ થઈ તે બાદ હવે ખડોદરા પોલીસ સ્ટેશનમાં હવે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસઓજીની રેડમાં 754 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું। બે યુનિટમાંથી કુલ 955 કિલો નકલી પનીર મળી આવ્યું હતું અને હવે મહત્વપૂર્ણ છે કે આખરે હવે રહીને આરોગ્ય વિભાગ જાગ્યું હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ જાગ્યું હોય અને એસઓજી જાગ્યું હોય તે પ્રમાણે હવે આ 955 કિલોનો નકલી પનીરનો જથ્થો જપ્ત કરીને હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને સુરતના ઇતિહાસમાં પહેલી વખત થયું છે કે ડેરી માલિકના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ખૂબ મોટી માત્રામાં પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। 955 કિલો આશરે આ નકલી પનીર હતું ને તે બાદ કાર્યવાહી કરાઈ હતી। જ્યારે લેબમાંથી રિપોર્ટ આવ્યો ત્યારે પણ આજે પનીરના જે રિપોર્ટ છે તે ફેલ આવ્યા હતા। સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી અને 11 નવેમ્બરના રોજ એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ રેડમાં 754 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયું હતું અને તે બાદ હવે જે પનીરનો જથ્થો હતો તેના નમૂના લઈને લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો અને પરીક્ષણ બાદ જે રિપોર્ટ આવ્યો છે તેમાં આ જે પનીર છે તે અનસેફ જાહેર થયું હતું। નકલી પનીરનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને પનીર બનાવવા માટે ઝેરી ગ્લેશિયર એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો અને મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં કેટલાય નાગરિકો, કેટલાય લોકો આ જે નકલી પનીર છે, જે આ ઝેર છે તેને આરોગી ચૂક્યા છે અને તે બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। 2 યુનિટમાંથી કુલ 955 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો। મુખ્ય યુનિટમાંથી બટર, દૂધ સહિત ₹3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પનીર કૌભાંડ આ સામે આવ્યું ને જે બાદ હવે માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં અનેક સુરતવાસીઓ આ નકલી પનીર આરોગી ચૂક્યા હશે, જેને કારણે તેમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે, જ્યારે આરોગ્યલક્ષી અનેક બીમારીઓ થવાની પણ સંભાવના છે। સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ હવે આખરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેંગ દરરોજ 200 કિલો નકલી પનીર બજારમાં ઠાલવવામાં આવતું હતું, તો પનીર કૌભાંડ જે સામે આવ્યું 11 નવેમ્બરના રોજ અને તે બાદ હવે 25 નવેમ્બરના રોજ કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ છે કે પ્રાથમિક તપાસમાં જ જે ડેરી માલિક છે તેમને આ નકલી પનીરનો જથ્થો છે તેવું સ્વીકાર લીધું હતું ને તે બાદ હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સામાજિક અગ્રણી છાયા ઠાકોર જોડાઈ ગયા છે। છાયાબેન, રહીને પણ હવે અધિકારીઓ જાગ્યા છે, આરોગ્ય વિભાગ જાગ્યું છે અને પોલીસ જાગ્યા છે, શું કહેશો? નમસ્તે જી, હું કહેવા માંગીશ કે એક કહેવત છે આપણા ગુજરાતીમાં પણ છે અને બીજી ભાષાઓમાં પણ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, ઠીક છે।
પણ રહીને જ્યાં તમે કહો છો કે અધિકારીઓ જાગ્યા છે કે જનતા હજી સુધી નથી જાગૃત થઈ, પણ જ્યારે અધિકારીઓ જાગૃત થયા છે ત્યારે હું એમ કહેવા માંગીશ કે આ જ્યારે કહેવત બની છે ત્યારે વિશ્વ વિખ્યાત છીએ આપણે સુરતીઓ અમે, કે ભાઈ જેનું સૌથી સારું જેનું જમણ હોય છે એ સુરતમાં હોય છે, અને કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે સુરત આવ્યો હોય કોઈ પણ જગ્યાએથી અને એને સુરતમાં ખાધું હોય છે ત્યારે લાઈફ ટાઈમ યાદ રાખતો હોય છે. અને એની સાથોસાથ હું એ પણ કહેવા માંગીશ કે જ્યારે અધિકારીઓ આજે જાગ્યા છે તો આ તો એક ઉદાહરણ છે, એક દાખલો છે કે જે સુબીર ડેરી છે, જે શૈલેષભાઈ છે એના જે ઓનર છે, જેને પોતે સ્વીકાર્યું છે કે આ નકલી પનીર છે. જી. તો હું પૂછવા માંગીશ તંત્રને પણ કે તંત્ર અત્યાર સુધી ક્યાં હતું, અને આ એક દાખલો છે, એવા હજારોથી પણ વધારે સંખ્યામાં હશે સુરતની અંદર કે જે લોકો ફક્ત પનીર જ નહીં, દૂધ, દહીં, છાશ એના નામે, અને આપણે ઘણી વાર જોયું છે કે અનાજની અંદર પણ ગોટાળા મળે છે, કે ઘી નકલી મળે છે, કે દૂધની અંદર ભેળસેળ થાય છે, કે અનાજમાં પણ થાય છે, કે ખાદ્ય પદાર્થોની જેટલી પણ વસ્તુઓની અંદર ભેળસેળ થાય છે. તો એ લોકો એક એમના વેપારની સાથે કે એ વસ્તુની સાથે ભેળસેળ નથી કરી રહ્યા, પણ ભારત દેશનું, ગુજરાતના જે યુવાઓ યુવતીઓ જે છે, જે યુવા ધન છે, જે લોકો સૌથી વધારે બહારનું ખાવાનું પ્રિફર કરતા હોય છે, એ લોકોના ભવિષ્યની સાથે, એ લોકોના સ્વાસ્થ્યની સાથે પણ છેડછાડ કરવામાં આવે છે અને એમને કોઈ અધિકાર નથી બનતો. માત્ર એક વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો શું આનાથી પ્રોબ્લેમનું નિવારણ આવશે? ના, હું નથી માનતી કે અત્યારે મેં થોડી વાર પહેલા પણ જોયું છે કે એ ભાઈનો વરઘોડો કાઢવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા, કે ભાઈ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યો છે, અને આ વરઘોડાની એક ફેશન ગુજરાતના તંત્રની અંદર થઈ ગઈ છે. કોઈ પણ કૃત્ય કે કોઈ પણ ગલત કાર્ય કે કોઈ પણ અપરાધ કરવામાં આવે છે તો એના વરઘોડા કાઢવામાં આવે છે. વરઘોડા કાઢ્યા પછી શું? અને હું પર્સનલી આના માટે હું એમ કહીશ કે અગર એને કોઈના જીવ સાથે, કોઈના સ્વાસ્થ્યની સાથે છેડા કરેલા છે તો એને ઉંમર કેદ થવી જોઈએ. એને વરઘોડો કાઢી લીધો, એનું રિકન્સ્ટ્રક્શન કરી લીધું, એનું બધું કરી લીધું, અને પછી એને અઠવાડિયે 2 અઠવાડિયે 15 દિવસે ગમે તે જે કંઈ પણ આની પ્રોસેસ હશે ન્યાયાલયની, અને એની સાથે એ પણ એની અંદર કાર્યવાહીમાં એ પોતે પણ આગળ વધશે, એના સગાઓ વધશે, અને પછી એને બહાર લાવવાની કે છોડાવવાની જે કંઈ પણ પ્રક્રિયા હશે એની અંદર કોઈ એનો સહકાર નહીં દેવો જોઈએ, કોઈ વકીલ એનો કેસ નહીં લડવો જોઈએ, કારણ કે એને કોઈના જીવની સાથે, કોઈના સ્વાસ્થ્યની સાથે છેડા કર્યા છે. અને જે રૂપિયા એને એ પનીર, નકલી પનીર વેચીને કમાયા છે, અને જે એને ધંધાકીય લાભ મેળવવા માટે આ લોકોના સ્વાસ્થ્યની સાથે જે છેડતી કરી છે, તો એ રૂપિયા એમના પણ એ હોસ્પિટલની અંદર જવાની એને પણ બીક હોવી જોઈએ. હું આ કહેવા માંગીશ મંતવ્યના આધારે. જી બિલકુલ, છાયાબેન, જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.